આ શેનો ઢગલો કર્યો? અરે નવી ડિઝાઇન આવી ને નવો માલ આવ્યો, આમ જોઈ લ્યો. બાકી પણ જોઈ લ્યો. શેનો? અરે પંચમાસી રાખડીનો. એટલે શું પંચમાસી રાખડી? અરે ભગવાન શું કેવું મારે તને. પંચમાસી રાખડી છે ને, જે પ્રેગ્નેન્ટ લેડી હોય ને એને 5મા મહિને બાંધવાનું હોય. આને નજરિયું કહેવાય. એટલે છે ને બેબીને કોઈની નજર ન લાગે એના માટેનું હોય. એમાં હું છે ને આ વખતે 40 ડિઝાઇનમાં પંચમાસી રાખડી લઈને આવી છું. રાજકોટમાં કોઈ પાસે ન હોય ને એટલી ડિઝાઇનમાં હું પંચમાસી રાખડી લઈને આવી ગઈ છું. જો હું તને બધી બતાવું, જોઈ લે. આવી જા. જો આ બધી છે ને રેઝિન ની આખી બનાવેલી છે. રેઝિન ની જોઈ લો. આખી હનુમાન ચાલીસા અંદર મૂકેલી છે. જો એવી રીતના આ બધી અલગ અલગ ડિઝાઇન થઈને ટોટલ 40 ડિઝાઇનમાં આપણે પંચમાસી રાખડી આ વખતે નવી લઈને આવી ગયા છે. જોઈ લ્યો. બાકી પણ આમાં હોય શું? જો આ પંચમાસી રાખડી હોય બરાબર. પાછળ જો મેં પોટલી કરી છે. આમાં ઈ પોટલીમાં 4 ચોકની ધૂળ હોય, હનુમાનની મરી હોય, અડદનો દાણો હોય, લોખંડની કઈડી હોય અને કોડી હોય. એટલી વસ્તુ જો આની અંદર હોય ને તો જ આને પંચમાસી રાખડી કહેવાય. અને આ માં અને બેબી માટે એક પ્રકારનું નજરિયું કહેવાય. આ છે ને નણંદને બાંધવાનું હોય. ખબર પડે છે કઈ તને? ના રે ના, હવે પણ પડી ગઈ ને. પડી ગઈ ને તને ખબર હવે? હા તો સારું લ્યો. જો પંચમાસી રાખડી આ બધી 40 ડિઝાઇનમાં આપણે નવી પેટર્ન લઈને આવી ગયા છીએ. વહેલી તકે બધા અક્ષરાટમાં પહોંચી જાજો. જેને જેને લેવાની બાકી હોય અને જેના ઓર્ડર પેન્ડિંગ હોય એ બધાને મળી જશે, અને જેને બાકી હોય એ બધા વહેલી તકે અક્ષરાટમાં પહોંચી જાજો.